રામ રામ ને સીતારામ દાયરાના માતાજી બધાને હાજર નરવા રાખે. વાગવામાં હવાના 8 જેવું થઈ ગયું ને આપણે હાલો જવું છે ડુંગળીનું વાવેતર કરવા. ડુંગળી તો આમ જો કે હાલતી 3-4 દિવસ હાકી. સોયાબીનનું વાવેતર એ બધું પૂરું થઈ ગયું, મગફળીને પૂરા થઈ ગયા. હવે વાવેતર રહ્યા એ ડુંગળીના ટૂંકમાં રહ્યા હોય. અને હવે વાવેતર એમ પારવું જો કે આપણે પોર જોયા હોય વિડીયો એને ખબર જ હોય, કારણ કે પારવું ચાલુ જ હોય. અને આપણે જ્યાદા ભાગનું ટ્રેક્ટર વાવેતર અને સાહમાં ચાલતું હોય છે. એટલે વાવેતર તો ભાઈ અમારે ગામ મોટું રહ્યું, પાણીવાળું ગામ છે, એટલે પાણી સારામાં પાણી એમ ટૂંકમાં. એટલે પાણીવાળું ગામ છે એટલે એટલું ટૂંકમાં વાવેતર કાયમી માટે ચાલુ જ હોય એમ. એટલે ડુંગળીના વાવેતર હજી ચાલુ છે. ડુંગળીના વાવેતર આમ જો કે સારા છે. અને ડુંગળીમાં તો ખાસ આપણે ગામનું હોય ને બહાર ગામનું હોય, એટલે ટૂંકમાં બધુંથી આપણે સારું થઈ જાય છે. એટલે ડુંગળીનું આજ ગામનું છે અને બહારનું છે. ગામનું તો એક ભાઈનું જ છે, પણ 2 જણાનું બહારનું છે. એટલે કે જેતપુર આપણે ભીડભજનવાળો એરિયો રહ્યો ત્યાં એક છે, અને એક આપણે બાજુનું ગામ સારણ સમઠિયારા છે, ત્યાં બટુકભાઈ મોવલિયાનું છે, એનું 15 વીઘાનું છે. એટલે ડુંગળીનું જ્યાદા પગનું છે ને. જો અત્યારમાં ભરતભાઈ કંઈક થોડું ઘણું હમ રિપેરિંગ કામકાજ કરે છે, કારણ કે આમાં થોડું ઘણું કરવું જ પડતું હોય સાલોમાં. એટલે એવું કામકાજ હાલે. શું કે ભરતભાઈ? હે ભાઈ, શું કહે છે? રામ રામ બધાને. શું કરો છો? પારાબણનું છે બાસ છે ને, આમ વાંકા સૂકા થયા હોય ને એ હરખા કરે છે કેમ? એટલે આમાં શું છે, પાણા ક્યાંક ને ભરાતા હોય ભાઈ, અત્યારે રાતે આગતા હોય થોડું ઘણું ફ્યુએલ, પણ સવારમાં છે ને આવું પહેલાં કરી લેવાનું કેમ? ટ્રેક્ટરને ગાભો કમ્પ્લીટ મારી લેવાનો. અને ગોળણીમાં પણ કાંઈ પણ જરા તરા આખા પાછું થયું હોય એ હરખું વ્યવસ્થિત કરી લે, એટલે વાંધો ન આવે, કોઈના વાતર ખડા બકડા ન થાય. એટલે જાવું છે ને બધું ક્લિયર એકથી ટૂંકમાં થઈ જતું હોય. એટલે એવું બધું કામકાજ જો હાલે છે. અહીંયા હાલે કપડાં ધોવાનું કામકાજ કેમ? અંગૂઠા પાક્યા તોય કપડાં ધોવે. જો આમ કહેતો એને આમ કહેતો નખ આમ કહેતો નખમાં ફૂગ થઈ ગઈ છે. શું કહેવાય ઓલો નખમાં? આ શેની હિસાબે ફૂગ થઈ? સાબુની હિસાબે? હે સાબુની હિસાબે? તોય ધોવાના? ના હો, આરતી ધોવે છે એને તોય દીધા છે. એ વાડીએ ગયા હોય તો પછી તે ધોવા પડે, એવું ન હોય. એટલે સાબુ છે ને ગૌશાળા વાપર ને કી વાપરશો? પહેલથી આપણે એ જ વાપરી, એ થોડોક નડ્યો હોય એવું દેખાય છે. બાકી તો અત્યારે આ કયો છે સારસ, એ એનો ભાઈ હોય ને, એ કંઈ હરાફટ ન હોય, એવું બધું હાલતું હોય. હાલો ભાઈ, વરસાદનું ઝાપટું થોડું આવી ગયું છે અત્યારમાં, નેવાસું એવું, રોડ ભીના થાય એવું. અને ગંગુને જો મીરાબે બાંધ્યા અહીંયા. ગંગુ જય ગૌ માતા. અને હમણાં ભાઈ માખીઓનો એવડો ત્રાસ છે ને એને તમે વાત જવા દો. માખીઓ એટલી થઈ પડી છે કે એની કોઈ સીમા ન હોય ને એવી માખીઓ થઈ પડી. જય ગૌ માતા. હાલો બે બાંધ્યા છે અને દોવાનું કામ ને વાસીદાનું કામ ને થઈ ગયું બધું કમ્પ્લીટ. અને બાય જો અહીં બેસી ગયા કાબા. બાળકો વહી ગયા ભણવા, ભાઈ વહી ગયો વાડીએ, આરતી ને બા બે છે ઘેરે. આરતી કંઈક અંદર મથે છે, કામકાજ ચાલતું છે, કચરા પોતાનું ને એવું કાંઈક કામકાજ ચાલુ. મિત્રો આપણે આવી ગયા ડુંગળીનું વાવેતર કરવા ને વરસાદ તો આવું આવે ઝીણો અને વાહવા જેવું. વાવણી જો કે હારામારી થઈ ગઈ છે, પણ અત્યારે વરસાદ આવે ને એ કાગરવા જમીન પલરે ને એવું ઝાપટું આવે. એટલે રોડ ભીના થાય ને એવા ઝાપટા 2 દી ચાલુ થયા છે. સારા ઝાપટા કંઈ આવતા નથી ને. અત્યારે જો મોલ બધા વાવણીમાં વાવેલા છે ને એ આ સોયાબી છે, સોયાબી કમ્પ્લીટ ઉગી ગયા બધા. અને આ જે બધું લીલું દેખાય, આ લીલોતરી બધી દેખાય એ તો છે ને એ બધું ઓરવેલું. આ બધું ઓરવેલું. જો મગફળી બધી મગફળી છે, સોયાબીન છે, એ બધા ઓરવેલા ટૂંકમાં વવાઈ ગયા હતા. એટલે ઝાઝા ખરી જમીન છે ને ઓરવેલી ટૂંકમાં વવાઈ ગઈ. અને હવે કોક ખેડૂત બાકી હોય આ રીતે ડુંગળીના આવા રાખ્યા હોય, કોઈએ 5 વીઘા રાખ્યું, કોઈએ 10 વીઘા રાખ્યું હોય, વાવતા હોય એ વર્ષો વર્ષ વાવતા જ હોય. પોરે આપણે આમાં વાવી ગયા હતા. આ લગભગ 12 વીઘાનું છે, આ 5 વીઘાનું છે. અને આ નીચલું રહ્યું ને આ પટો એ 7 વીઘાનું છે. પોરે આમાં 2 ભાગમાં હતી ડુંગળી, લાલ જ હતી અને ઓણે લાલ જ છે. આમાંય છે, આમાંય વાવવાની છે અને નીચલામાંય વાવવાની છે.
બિયારણ છે ને તો આ છે ખાતર છે ડીએપી, એમાં ભેગું ભેરવવાનું છે આપણે સાપ પાવડર, સાપ મેનકો જે આવે ને એ ભેરવાનું છે, અને ખાતર છે ડીએપી, એટલે ખાતર વીઘે નાખવાનું છે 10 કિલો, 10 થી 12 કિલો. અને આ ઠેલિયા કેટલું નાખવાનું છે? કિલો 500 ગ્રામ સાપ પાવડર, ઠેલિયા 500 ને. અને બિયારણ છે રુદ્રા, ગોપીનાથ સીડનું રુદ્રા છે. શું ભાવમાં આવ્યું? 1770 રૂપિયા. ઓણ સસ્તું છે ને, પોર આપણે પોર આથી ડબલ હતા ભાવ. ઓણ સસ્તું છે એનું કારણ એવું છે કે વાવેતર થોડાક ઓછા છે, એવું ને એની હિસાબે. હા, પાણી આ પાકે ન પાકે નક્કી નથી, ગેરંટી નથી. હાલ વાવી હી ભાઈ. અને ખેડૂતને એ જ હોય, મોટી આશા હોય કે ભાઈ છે ને વાવો તો કંઈક થાય. અને ઘણા ભાઈઓ ભાઈ આપણા વિડીયોમાં કમેન્ટ કરતા હોય કે આપણે ચોમાસામાં ડુંગળી વાવવો હોય. જાદા ભાગનો મારે જાદુ છે ને ધંધો છે ને લસણ ડુંગળીનો. લસણ વાવેતરમાં છે ને લસણ ડુંગળી વધારે હોય, એટલે બધા ભાઈઓ કમેન્ટ કહેતા કે આ ગામ નકરું ડુંગળી જ વાવતું હોય. પણ ડુંગળી વાવતું હોય એ વાત સાચી, પણ મારે 5-6 ગામની ડુંગળી વાવવાની હોય. ખોટું ભાઈ? હે, એટલે 5-6 ગામની ડુંગળી વાવતા એટલે આપણું ટ્રેક્ટર સાદું ડુંગળીનું વાવેતરમાં હાલતું હોય. બધા એમ કમેન્ટમાં કરતા હોય કે આ બધા ડુંગળી જ વાવે. પહેલાં ડુંગળી વાવતા હોય એ ખેડૂતને હે ને વર્ષો વર્ષ જે વાવતા હોય એ તો વાવતા જ હોય છે, કારણ કે એને એ ફાવી ગયું હોય. અને બાકી 2 વર્ષ વાવો ને 5 વર્ષ ન વાવો તો એ ભાવમાં ન આવે. ક્યારેક અને બકરાની ખવડાવવી પડે. પોર એવું જ હતું, ક્યારેક બકરાની ખવડાવવી પડે, ક્યારેક આવી જાય તો એ આવી જાય હોતે, લાભ મળી જાય હોતે. એટલે એવું બધું હાઈલા રાખતું હોય. બાકી તો બધી ખેતી છે ને એક સાહસવાળી છે. હાલો કરી ચાલો. તો વરસાદ તરી ગયો, આમ સાઈડમાં વહી ગયો, વાંધો લગભગ તો નહીં આવે. અને આવે તો ભલે ના આવે ભાઈ. હા, મિત્રો વાગવામાં 5:30 જેવું થઈ ગયું ને આપણે જો વી કરે 2 જણાની ડુંગળી હતી, એકની 12 વીઘાની એકની 15 વીઘાની, એ ટૂંકમાં વવાઈ ગઈ. જો વી કરે ને હવે વાવેતરમાં તો જો પારવેણ છે, હવે ધીમી ગતિએ ટૂંકમાં હાલે. ડુંગળી જ વાવેતર છે હવે, બાકી બીજું બધું વાવેતર તો આપણે સોયાબીન, મગફળી એ બધું પૂરું થઈ ગયું. પણ હવે એમાં પછી કોક રડા કડા નીકળે, કારણ કે ન ઉગ્યા હોય ને એવું કોકને હોય તો પાછું બીજી વખત વાવવાનું ઘણા ફેરું થયું છે. કારણ કે મગફળીના દાણામાં ફોલ્ટ હોય, અમુકને પાણીમાં ફોલ્ટ હોય, કેનેલના પાણી જેને પાયા હતા ને ભાદરના એમાં ઘણાને ફોલ્ટ હતો કે નહોતા ઉગ્યા. એમાં બીજી વાર વવાઈ ગયા હોતી, પણ ઉગ્યા તો એ ટૂંકમાં 25-30% ઉગ્યા એટલે એમાં કાંઈ ભરતે થાય નહીં, અને કાંઈ ટૂંકમાં ખોટું ખડ થાય ને એવું થાય એટલે બીજી વાર વાવવું જ પડે. એટલે એવું ટૂંકમાં થયું હતું. કેનેલના પાણી ઘણાને નડ્યા હતા. પછી અમુકને નોય નડ્યા હોય તો અમુક બિયારણને નડતા, એમાં ખાસ કરીને ગિરનાર ચારને વધારે નડ્યા હતા. તેવું બધું હાલતું ને. બાકીને હવે તો પારવા વાવેતર ચાલુ છે, અને ધીમી ગતિએ ટૂંકમાં ચાલુ છે. એટલે ઓણો સારું હાલી ગયું ને. હવે વરસાદ પાછો જો થઈ જાય ને તો સારું થઈ જાય. જો કે હજી ઘણી જગ્યાએ વાવણી બાકી બિસાડાને, પણ એને હવે તો ભાઈ અહાડના એક દી છે ને એ બહુ અઘરા લાગે. જેઠ મહિનો ઓછા સુધી હોય ને ત્યાં સુધી કાંઈ વાંધો ન હોય, પણ અહાડનો એક દિવસ કાપવો ને એ બહુ અઘરો હોય. એવું બધું હાલે છે. ભગવાનને જે ધારી છે એ કરશે, બીજું તો કેમ કરવું, હાલ્યા રાખે. અને આ તો અનાદિકાળનું હાલ્યું આવે છે કે ભાઈ કંઈક નબળું હોય, કંઈક સારું હોય, એટલે એમાં કંઈ ઓલું ન હોય. બાકી તો બધું એવું હાલે છે. હાલો તો હવે આપણે નાહી ધોઈ લઈએ ને પછી ખાઈ પીને સૂઈ જાય. કા એવું કરશું ને? હે
ફોનની દુકાન શું લેવા દઉં? ફોન હું લેવા દઉં? એટલા બધા કમાણા? કેટલા કમાણા? હે શું લેવા દઉં? કેના સારું? તારા સારું? સોનાનું કે ચાંદીનું? સોનાનું. કેટલા ગ્રામનું કરાવાય? તોલાનું, 2 તોલાનું કે પેલા કબાટમાં જોઈને જાય ગયો એટલે ઉપાધિ બેંકના ખાતામાં જોઈને જાય છે એટલે પછી વાંધો નહીં. એટલે એ પ્રમાણે કરાવાય એમ. નગર અહીંયા આટોય નથી વાટે એમ ખબર છે ને? હે ઘણું આંકી છે પણ વાહે પછી ઓમ ભરવા નહીં હોય ને. કારણ કે અટાણે છે ને મિત્રો એવું છે બધું આટલું શહેરી બાજુથી ભેગું કરીને તઈ ભેગું થાય એમ છે. કારણ કે સમય એવો છે, મોંઘવારી એવી છે. કારણ કે બધી બાજુથી આપણે ભેગું કરીને તઈ થાય. બાકી તો એક કામ એને 5 બેઠા બેઠા ખાય તો એમાંય કાંઈ વરે નહીં. એટલે એવું બધું હાલતું હોય ને બધા જો હખણ રીતે કામ કરતા જ હોય છે. વાડીવાળા વાડીનું કામ કરે, હું મારું કામ કરું છું અને ઘરનું કામ કરે. એટલે એવું બધું હાલ્યા રાખે. બાકી તો હસી મજાક હોય બધી. બાકી કામ તો બધાય કરતા જ હોય. આપણે એક કરીએ એવું નથી, આખું મલક કરે. અને કામ કરે ત્યાં કરમ હોય, કરમ હોય ત્યાં કામ હોય એમ. એવું બધી કહેવત છે. ટૂંકમાં જૂની કહેવતું એવી હતી. એટલે કામ કરીને તાવું સારું અને થોડુંક દેણું માથે રાખવું જોઈએ. 2-3 લાખનું રખાય, બહુ જાદુ જ નહીં રાખવાનું. કારણ કે બહુ પછી દેણું કરવામાં થોડુંક ઓલું થઈ જતું હોય. બાકી તો દેણું 2-3 લાખનું હોય ને એટલે આપણે કામ હોરવા રાખે એમ. બાકી રખડવાની ઈચ્છા ન થાય એમ. બાકી તો એવું બધું ખેડૂતને છે ને ભાઈ આમ જ હોય. અને જોકે ધંધો તો આપણે ટ્રેક્ટરનો ધંધો સારો જ છે. પૈસા બધા રોકડા આવી જાય છે. જઈ કઈ તઈ દઈ દઈએ છે એટલે એમ કાંઈ વાંધો નથી. બાકી તો આ ધંધામાં અટાણે ઘણા આપણને કમેન્ટમાં પૂછતા હોય કે ભાઈ તમારે રોકડું કે બાકી કે વીઘાની હિસાબે કે કલાકની હિસાબે. તો અમારે બધુંય કામ છે ને, મારું કામ જે રહ્યું ને વાવેતર અને સાહ એ બધું વીઘાની હિસાબે. અને એક આપણે લેવલ કરી છીએ એ કલાકની હિસાબે. બાકી બધું કામ છે ને બધું વીઘાની હિસાબે. અને બધાને અલગ અલગ ભાવ હોય. આપણે ભાવે ઘણા ફેરું વિડીયોમાં કીધા છે, છતાંય પછી ક્યારેક કહેવું એમ, ક્યારેક એવું નવરાય છે ત્યારે ટૂંકમાં કહેવું. હાલો તો એવું છે. આ સાથે આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં કહીજો. ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.